ત્યાંથી હા તો જય કેસ બધાને શ્રીમાત્રે નમઃ. રિંકારાર્થનગર્ભિતાનલસિકાં સૌક્લિંકલાં બિભ્રતિં સૌવર્ણાંબરધારિણીં વરસુધાં વંદે પુસ્તકપાશમંકુશધરાં સ્રગ્ભૂષિતાमुज्ज्वलां ત્વાં ગૌરીં ત્રિપુરાં પરાત્પરકલાં શ્રીચક્રસંચારિણીં. શ્રીમાત્રે નમઃ. આપણે લલિતા અષ્ટોત્તર શતકના 52માં નામને થોડા નામોને ગયા વખતે જોયા હતા, એના થોડા ફરીથી જોઈ લેશું. 52મો મંત્ર રૂપ નામ છે ઓમ પતિવ્રતાંગના વિષ્ટ ફલદાયૈ નમો નમઃ. તો પતિવ્રતા આજના જમાનામાં લોકોને થોડુંક આશ્ચર્ય લાગે, કદાચ નવાઈ ભરેલું લાગે, કદાચ ન પચે એવું નામ પણ લાગી શકે છે. તો પતિવ્રતા ધર્મ જે છે એટલે એક પ્રકારનું આત્મસમર્પણ, અને આત્મસમર્પણની ભાવના એના પ્રત્યે કે જેના પ્રત્યે એનો લગ્ન ગ્રંથિથી સ્ત્રી જોડાયેલી હોય એના પ્રત્યે પોતાનું તન મન ધન આત્મસમર્પણ, અને એનું સ્તર એવું છે કે ઈશ્વર ભક્તિ જેટલું જ ઊંચું છે. એટલે કોઈ વ્યક્તિ જો ઈશ્વરનું કોઈ બીજું કાંઈ કાર્ય કરી ન શકતી હોય, કોઈ જપ તપ વ્રત અનુષ્ઠાન કંઈ ન કરી શકતી હોય, પણ ફક્ત એ પોતાના પતિને જ ઈશ્વર રૂપ માનીને કોઈ પરપુરુષનો વિચાર કે ખોટા વિચાર એના પ્રત્યે પોતાની ખરાબ ભાવના ન રાખીને મન ફક્ત પોતાના પતિને સમર્પિત કર્યું હોય, તો એના ધર્માનુસારીણી એની અર્ધાંગની એની રૂપે એને જીવન વ્યતીત કર્યું હોય, તો એ સ્ત્રીને પણ ઈશ્વર પ્રાપ્તિ થાય છે. અને એનામાં એટલું બધું બળ, એટલી બધી શક્તિ આવે છે કે માં એમ કે છે કે એને હું અભિષ્ટ ફળ આપી દઉં છું. તો પતિવ્રત ધર્મના આચરણ કરવા વાળી સ્ત્રીઓને અભિષ્ટ ઈચ્છિત ફળ દેવા વાળી માતાને વારંવાર પ્રણામ છે, એવો આ શાબ્દિક અર્થ છે. હવે આવી પતિવ્રતા સ્ત્રીઓની આપણા પુરાણમાં ઘણાના નામ છે, પણ એમાં સૌથી મોખરે નામ આવે છે અનસૂયાનું. અનસૂયા અત્રિ ઋષિની પત્ની કે જેણે ત્રિદેવને બાળક રૂપ બનાવી દીધા, અને પછી અંતે ભગવાન પાસેથી વરદાન મેળવ્યું કે તમે ત્રણેય મારા ત્રિદેવના રૂપમાં મારા પેટે જન્મ લેશો. એટલે દત્તાત્રેયના રૂપે ભગવાન અનસૂયાના પેટે જન્મ લે છે. તો એવી જે પતિવ્રતા સ્ત્રી અનસૂયા, એની એક ખાસ વાત આવે છે, દત્ત મહાત્મ્યમાં પણ આવે છે, દત્ત પુરાણમાં પણ આવે છે કે પતિવ્રતા સ્ત્રીનું શક્તિ કેટલી હોય છે, એનામાં કેટલી બધી એનામાં એટલું બધી ઉર્જા હોય છે, અને એટલું બધું અસંભવને સંભવ કરી શકે એવી એક એનામાં શક્તિ હોય છે. એનું એક ઉદાહરણ છે કે એક કૌશિક નામે બ્રાહ્મણની વાત આવે છે કે પહેલા તો સારો સદાચરણી હતો, પણ ભાગ્યવશાત એ વ્યસની થઈ જાય છે અને વેશ્યાગમન કરે છે. તો પછી વેશ્યાના ઘરે જ પડી રહેવા લાગ્યો. એટલે જ્યાં સુધી એના પાસે પૈસા હતા ત્યાં સુધી તો વેશ્યાએ રાખ્યો, અને છેલ્લે ભોગવીને એને કુષ્ઠરોગ થઈ જાય છે. એટલે એના શરીરમાં બધાથી પરુ નીકળવા માંડે છે, કુષ્ઠરોગ રક્તપિત્તનો રોગ. એટલે વેશ્યા એને ઘરમાંથી બહાર કાઢી મૂકે છે. હવે એને પોતાની જે પરિણીતા પત્ની હતી એની યાદ આવે છે, અને એ પોતાના ઘરે પાછો આવે છે ઘણા વખતે. પણ પત્ની એક નિષ્ઠાથી એને ચાહતી હોય છે, તો એને પાછો આવેલો જોઈને આનંદિત થાય છે, અને એને એની સેવા શુશ્રૂષા કરે છે, એના ઘા સાફ કરે છે, એને સ્નાન કરાવે છે, ભોજન કરાવે છે, એને બધા ઔષધ આપે છે. પણ આટલો પરાધીન થયો છતાં પણ એનું વેશ્યાનું ચિંતન એના મનમાંથી ગયું નહીં. અને એકવાર કોઈ કારણસર એની નજરે પાછી એ વેશ્યા પડે છે, તો એ પોતાની પત્નીને એ છે કે જે લોકો બોલતા હોય મ્યુટ કરી દેજો. તો એને પત્નીને કે છે કે હું તને વિનંતી કરું છું કે મારા મનની વ્યથા છે કે મને એકવાર તું પાછી એ વેશ્યાની પાસે લઈ જા. મતલબ બોલનારા અને કહેનારાની કેટલી હિંમત કહેવાય કે પોતાની પત્નીને જ આવું કે છે. પણ પત્ની પણ કેવી એકનિષ્ઠ કે એના પતિના મનમાં આવી વ્યથા છે અને એને લીધે પીડાઈ રહ્યો છે, તો પોતે શું કરીને એને દૂર કરી શકે છે. તો એને
વિચારમાં પડી જાય છે પત્ની કે આમ હવે હું શું કરું આને માટે. તો તે એમ કે છે કે બ્રહ્માદિ દેવતાઓ પણ કામની પાછળ પોતાના વૃત્તિઓને રોકી નથી શક્યા, તો હું તો પામર છું, એટલે હું તને વિનંતી કરું છું કે મને એક વાર તું એના ઘરે લઈ જા. પત્ની કબૂલ થાય છે અને એને વેશ્યાને આપવા માટે પોતાના જે અલંકાર હતા એને એક ઘાસડીમાં બાંધીને સાથે લે છે. અને પતિ આટલો બધો દુર્બળ થઈ ગયો છે, રક્તપિત્તથી ઘેરાયેલો હોય છે, એટલે એ ચાલી શકે એમ તો હતો નહીં, એટલે એને પોતાના ખભા ઉપર ખાંદા ઉપર ઉપાડીને તેડીને લઈ જાય છે. હવે આ વેશ્યાને ત્યાં જવાનું એટલે દિન દાડે તો ન જાય, એટલે સાંજ પછી અંધારું થાય છે, પછી એ લોકો નીકળે છે. અને એ વખતમાં એ રાજ્યમાં એક ચોરને શૂળી દેવા માટે આદેશ કરવામાં આવ્યો. તો રાજાના દૂતો એ ગામની બહાર જઈને એ ચોરને શૂળી પર ચડાવવા માટે લઈ જાય છે. પણ એ કંઈ પણ કરીને એ ચોર એ લોકોના હાથમાંથી છટકીને ભાગી જાય છે. હવે પેલા રાજાના સૈનિકો ગભરાયા કે આપણે રાજાને જવાબ શું આપશું કે ચોર આપણા હાથમાંથી છટકી ગયો. એટલે આજુબાજુ તપાસ કરે છે, તો એના જેવો જ એક માણસ એ લોકોને જડી આવે છે કે જે શાંત ચિત્તે બેઠો કે એ લોકો કહે છે કે ચલો ને એની બદલે આને જ ચડાવી દઈએ. એટલે આ જ હશે ચોર, અહીંયા આ ઢોંગ કરીને બેઠો છે ચૂપચાપ, એમ કરીને એની દેહ યષ્ટિ એવી જ હતી, એટલે એને લાવીને શૂળી પર લટકાવે છે. એ હતા માંડવ્ય ઋષિ અને એ સમાધિમાં હતા. એટલે એને તો આ વાતથી કઈ જ ફરક નહોતો પડતો કે એના શરીરને લટકાવવામાં આવ્યું છે. હવે જ્યારે આ સ્ત્રી કૌશિક બ્રાહ્મણની પત્ની શાંડિલી એનું નામ છે, એ જ્યારે ત્યાંથી એને ખભા પર લઈને જતી હતી ત્યારે એનો ધક્કો વાગે છે, એના પતિના પગનો ધક્કો વાગે છે, અને જે શૂળી પર ચડાવે છે માંડવ્ય ઋષિ, એને શૂળી એના ગરદનમાં ચૂભે છે. એટલે એની સમાધિનો ભંગ થાય છે અને જોવે છે કે મને અહીંયા શૂળી પર ચડાવવામાં આવ્યો છે અને મને કોઈ ધક્કો માર્યો. તો કે એના મોઢામાંથી શ્રાપ નીકળી જાય છે કે જેણે મને ધક્કો માર્યો છે તેનો સૂર્યોદય થતા જ તેનું મૃત્યુ થશે. હવે આ સ્ત્રીનો આ ચોંકવાનો વારો આવ્યો, કારણ કે અજાણતા ધક્કો લાગ્યો હતો. પણ હવે એ પતિવ્રતા હતી, એટલે એણે પણ સૂર્યદેવને શ્રાપ આપ્યો કે તું મારું વચન સાંભળી લે. મેં જો એક નિષ્ઠાથી મારા પતિની સેવા કરી હોય અને હું જો પતિવ્રતા નારી હોઉં, તો તું મારું આ વચન સાંભળીને કાલે તારે ઉદિત થવાનું જ નથી. હવે સૂર્ય ઉદિત ન થયો અને આખા ત્રિલોકમાં આને લીધે બધી અવ્યવસ્થા થઈ ગઈ. લોકોના યજ્ઞયાગ છૂટી ગયા, ત્રિકાળની સંધ્યા છૂટી ગઈ, ભોજન કરવાનું જે રૂટીન કાર્ય હતા ઋષિઓના એ બધા, એટલે બધા અકળાઈ ગયા અને ઋષિઓ બધા દેવતાઓ પાસે પહોંચ્યા. દેવતાઓ બ્રહ્મા પાસે પહોંચ્યા કે હવે આનું શું કરી શકાય. પણ પતિવ્રતા સ્ત્રીના વચનને સૂર્ય ઉવેખી શકે નહીં. એટલે હવે એ લોકો બધા ભેગા થઈને વિચાર્યું કે આમાંથી કોણ સમજાવી શકે. તો સર્વોપરી એવી જે પતિવ્રતા છે કે એ તો અરુંધતી છે, અત્રિ ઋષિની. તો એને આપણે અનસુયા છે, એને આપણે જઈને બધા પ્રાર્થના કરીએ. એટલે દેવતાઓ બધા આવે છે અને અનસુયાને પ્રાર્થના કરે છે કે તમે આગળ ચાલો અને આ કૌશિકની પત્નીને સમજાવો કે સૂર્યને ઉદિત થવા દે. પેલી પણ વિચારમાં પડી જાય છે, પણ હવે દેવ કાર્ય કરવા માટે થઈને આવે છે. તો એ જ્યારે બધા સાથે મળીને આવે છે તો કૌશિક પત્ની તો ખુશ થાય છે કે દેવતાઓ મારે ઘરે પધાર્યા, આટલી મહાન એવી પતિવ્રતા સ્ત્રી એ પધારી. એને પેલા આદિઓળી બધી વાતો કરી, પણ પછી એ પૂછે છે કે તમે કયા કારણસર મારા ઘરે તમારું આગમન થયું છે. તો કે અમે દેવતાઓના કાર્ય માટે હું ખાસ કરીને એની આગેવાની કરીને આવી છું અને તને એ સમજાવવા માટે આવી છું કે તું તારા વચન પાછા લે અને સૂર્યને ઉદિત થવા દે. તો ત્યારે કહે છે કે તમે આ શું બોલ્યા? તમને ખબર છે, તમે પોતે એક પતિવ્રતા નારી છો અને તમને ખબર છે કે જો હું મારું વચન પાછું લઈશ તો તત્કાળ મારા પતિનું મૃત્યુ થશે. તો તમે એવું ઈચ્છો છો મારી પાસેથી, એક પતિવ્રતા સ્ત્રી પાસેથી, કે એના પોતાના પતિના મૃત્યુનું કારણ બને? ત્યારે એને અનસુયા કહે છે કે એની ચિંતા તું ન કર, તું આ કાર્ય કર, બાકી હું તને ખાતરી આપું છું કે તારા પતિને આંચ નહીં આવવા દઉં. એ મૃત્યુ થયું હશે તો પણ હું એને પુનર્જીવિત કરીશ.
એના પર ભરોસો રાખીને સતી હતી એ સ્ત્રી એ પાછો સૂર્યને આહ્વાન કરે છે કે મારા વચન હું પાછા લઉં છું, તું ઉદિત થઈ શકે છે. એટલે સૂર્ય ઉદિત થતાની સાથે બે કામ થાય છે. એક તો પેલા અંધારાનો નાશ થાય છે અને તત્કાળ બ્રાહ્મણનું પ્રાણ હરણ થાય છે. એટલે એ તરત પેલી સ્ત્રી અનસુયાની સામે જોવે છે. અનસુયાએ પણ હવે પોતાના હાથમાં અંજીલી લઈને કીધું કે જો મેં હંમેશા મારા પતિને માટે મારું જીવન ખર્ચ્યું હોય અને સાચા હૃદયથી મેં જો એમની સેવા કરી હોય તો એ મારા પાતિવ્રત્યના ફળના લેશ માત્રથી, લેશ એટલે એનો એક અંશ માત્રથી આ બ્રાહ્મણને પુનર્જીવન પ્રાપ્ત થાય, એનો આત્મા જ્યાં પણ નીકળીને ગયો હોય ત્યાંથી એ પાછો આવે અને કે એ રોગ મુક્ત થાય. આ બે વસ્તુ કરીને અંજલિ કરે છે અને ત્યારે એ બ્રાહ્મણ આળસ મરડીને ઊભો થાય છે અને એનો આખા શરીરનો રોગ ચાલ્યો ગયો છે. પછી એને પોતાના ભૂલનો પસ્તાવો થાય છે. એ અનસુયાને પગે લાગે છે અને એ લોકો પોતાનું સારું જીવન વ્યતીત કરે છે. આ બાજુ માંડવ્ય ઋષિ જેને સૂળી પર ચડાવ્યા હોય છે, હવે રાજાને આ બધી વાતની જાણ તો થાય છે કે કોકને બદલે કોકને ચડાવી દેવામાં આવે છે. એટલે રાજા પોતે ત્યાં જોવા માટે આવે છે જાત દેખરેખમાં. ત્યારે ઋષિને જોઈને એને પોતે માફી માંગે છે અને એમને સૂળી પરથી નીચે ઉતારે છે. તો માંડવ્ય ઋષિ રાજાનો વાંક નથી ગણતા, પણ એને કીધું કે મારા નસીબમાં આવું આવ્યું જ કેમ. એટલે એ તો સીધા પહોંચે છે યમરાજ પાસે કે તમે મને શૂળીએ ચડાવવાને માટે એવું મેં કયું પાપ કર્યું હતું કે તમે મને શૂળીએ ચડાવવા માટેનું એવું મારા પ્રારબ્ધમાં લખ્યું. ત્યારે યમ પણ ગભરાઈ જાય છે, કારણ કે કાંઈક તો ભૂલ થઈ ગઈ એમ લાગે છે. તો પછી જોવે છે તો એમ કે છે કે તમે નાના હતા ત્યારે તમે એક પક્ષીને કાંટા વડે વિંધ્યું હતું, એ શૂળનું પાપ તમને ત્યારે કે છે કે નાના બાળકોના પાપની જવાબદારી એના ઉપર હોતી નથી. એટલા અબૂધ બાળકને કોઈ પાપ લાગતું નથી. એટલે તમે આ અધર્મનું આચરણ કર્યું છે, એટલે હું તમને શ્રાપ આપું છું કે યમરાજ તમારે દાસીને પેટે જન્મ લેવો પડશે અને તમારે ભૂલોક ઉપર આવવું પડશે. એટલે એ જે જન્મ થાય છે વિદુર, મહાભારતમાં જે હોય છે તો એના કાકા જે હોય છે એ વિદુર, તો વિદુરની પત્ની સુલભા, એટલે એ પણ એક ધર્મ અને નીતિથી, એટલા માટે વિદુર નીતિ કહેવાય છે. કારણ કે યમરાજ એક નીતિ અને ન્યાયના દેવતા ગણાય છે. તો એવી જ રીતે અહીંયા જ્યારે વિદુર બનીને આવે છે ત્યારે પણ એ ન્યાયી રીતે ધૃતરાષ્ટ્રને પણ સમજાવતા હોય છે અને એની વિદુર નીતિ કહેવાય છે. તો આ રીતે એક પતિવ્રતા સ્ત્રીના પાતિવ્રત્ય વ્રતના પ્રભાવની એક કથા છે કે કેટલું એ અશક્ય વસ્તુને પણ શક્ય કરી શકે છે. આપણે જોયું કે પુરાણોમાં નળ દમયંતીની કથામાં પણ દમયંતી પણ પોતાના પતિને પુનર્જીવન અપાવે છે. સતી સાવિત્રી, તો એ પણ સાવિત્રી પણ પોતાના પતિને યમરાજ પાસેથી છોડાવીને લઈ આવે છે. એવી જ રીતે મંદોદરી, દમયંતી, સુલક્ષણા, આ બધાના નામ, મેના, શત્રુપા, સ્વધા, અરુંધતી અને પાર્વતીનું પણ જ્યારે સતી તરીકે અવતાર હતો ત્યારે સતી પણ એક પતિવ્રતા સ્ત્રી હતી. એનાથી પોતાના પતિનું અપમાન સહન નતું એટલે એને પોતાના પિતાએ આપેલા દેહનો જ ત્યાગ કરી નાખ્યો અને યોગાગ્નિમાં સમર્પણ કરી દીધું. તો આવી રીતે લલિતોપાખ્યાનમાં પણ વાત આવે છે કે રતિ દેવીએ પણ જ્યારે ભગવાન માની લલિતાંબિકાની પ્રાર્થના કરી અને એ પણ એવી સતી સ્ત્રી હતી. એટલે માએ પોતાના પતિને પણ ખરાબ ન લાગે અને પતિવ્રતા સ્ત્રી, સૌભાગ્યવતી સ્ત્રીનું પણ માન સચવાય એટલે મન્મથને, કામદેવને ફરીથી જીવિત કર્યો અને અનંગ એટલે કે અશરીરી રૂપે, કે જેને ફક્ત રતિ જ જોઈ શકે. એટલે આ રીતે માના અનેક ઉદાહરણ છે. એ જ પ્રમાણે જ્યારે હયગ્રીવ ઋષિ જ્યારે અગસ્ત્યને આપવા માટે તૈયાર નહોતા દીક્ષા, ત્યારે પણ માએ એને આવીને પહેલું એમ જ કીધું કે એમના પત્ની લોપામુદ્રા મારી અનન્ય ભક્ત છે, એટલા માટે તમે એને દીક્ષા આપો. તો આમ જે સૌભાગ્યવતી સ્ત્રી હોય છે અને જે પતિવ્રતા હોય છે, તો એને માટે માં જે છે એ, એટલા માટે આપણે અહીંયા મહારાષ્ટ્રમાં તો હળદી કુમકુમ કરાવવામાં આવે છે. તો સૌભાગ્યવતી સ્ત્રીઓને એક માના રૂપે પૂજવામાં આવે છે. અને આપણે ત્યાં હજી દીકરીઓનો જન્મ થતા લક્ષ્મીજી પધાર્યા એવી રીતે કહેવાની ભાવના છે. તો અહીંયા
પતિવ્રતા સ્ત્રીઓનું માએ એટલું બધું સન્માન કર્યું છે કે ખાલી એનો એટલો એક ધર્મનું પાલન કરે તો પણ એને બીજું કોઈ વ્રત તપ જપ કંઈ કરવાની જરૂર રહેતી નથી. તો આ રીતે એક ધર્મથી જ એ તરી જાય છે અને એની તારનાર માં પોતે છે. એના પછીનું આપણે નામ જોયું હતું 52મું કે ઓમ અવ્યાજ કરુણા પૂર પૂરિતાયૈ નમો નમઃ. તો માની જે કરુણા છે કે અવ્યાજ એટલે કે જેની કોઈ સીમા જ નથી અને જે એવી છે કે જેની પાછળ કોઈ સ્વાર્થ ભાવના નથી, એવી નિતાંત સંપૂર્ણ પરિપૂર્ણ એવી કરુણા છે. અને કરુણા પૂર એટલે આખી માં કરુણામયી છે, કરુણાના પૂર સમાન છે. એટલે કે માંથી માના આખા અંગમાંથી કરુણાનો પ્રવાહ એટલો બધો જોરદાર પ્રવાહ પૂર રૂપે વહી રહ્યો છે. અને પૂરિતા એટલે શાશ્વત, હંમેશા રહેનારી એવી અને એવી માની અવ્યાજ કરુણા છે. તો સાધનામાં જે છે કે ચિત્ત શુદ્ધિ અને પ્રામાણિકતા હોય, નિષ્કપટ ભાવ હોય તો માની આવી કરુણા દયા પ્રાપ્ત થાય છે. તો માની કરુણામાં કોઈ એવો દેખાડો નથી. જો દયા અને કરુણામાં પણ થોડો તો ફેર છે. દયા, આપણે જે દયા કરીએ છીએ લોકોને, આપણી પાસે વધારાની વસ્તુ હોય છે, નકામી વસ્તુ હોય છે, આપણે કોઈને આપી છે તો થોડી આપણાથી હીન છે, નાના છે, નીચા છે, તુચ્છ છે એવી ભાવનાથી આપતા હોય છે. જ્યારે કરુણા એવી વસ્તુ છે કે સમકક્ષ ગણીને પ્રેમથી આદરથી કોઈ વસ્તુ મદદ કરી હોય, કછી પણ અપેક્ષા રાખ્યા વગર બદલાની, એ કરુણા છે. અને એ કરુણા સંતોની હોય છે, એ કરુણા માની છે. તો એ ઘણીવાર આપણે કંઈક આપીએ છીએ તો એમ કે છે ના આમાં કઈ મારો સ્વાર્થ નથી, પણ એ સ્વાર્થમાં ક્યાંક નામ બડાઈ, ક્યાંક કીર્તિ, અથવા તો છેવટે કાંઈ નહીં તો મને આનાથી પુણ્ય પ્રાપ્ત થશે એટલું તો મનમાં ઊંડે ઊંડે હોય જ છે. એટલા માટે આપણી એના પાસેથી જાણે કે કોઈ વસ્તુ આપીએ તો એનું વ્યાજ વસૂલ કરતા હોય એવી આપણી વ્યાજવાળી કરુણા હોય. જ્યારે માની જે છે અવ્યાજ, માં બદલામાં કાંઈ માગતી નથી. તો એવી માની, અને આમ જોઈએ તો આપણું શું છે અહીંયા, આપણને જે પણ બધી વસ્તુ મળેલી છે, આપણને જેટલી ઇન્દ્રિયો મળેલી છે, બુદ્ધિ મળેલી છે, મન મળ્યું છે, આપણને શરીરના બધા અંગ પ્રત્યંગ મળેલા છે, એ બધું આપણને માની કરુણાથી દયાથી મળેલું છે. એના દ્વારા આપણે એની જ સેવા, એની જ બીજાને જેટલું પણ પરોપકાર કરી શકાય એટલું કરવાનો છે. અને માએ આપણને જે પંચમહાભૂત આપ્યા છે, સૂર્યચંદ્ર આપ્યા છે, એ બધા મફત આપ્યા છે. એમાં ક્યાંય કોઈ બદલાની ભાવના નથી. તો જળ આપણને મફત મળે છે, પ્રાણ વાયુ આપણને શ્વાસમાં મફત મળે છે, જેનો આપણને કોરોના કાળમાં બરાબર અનુભવ થઈ ગયો કે એક બાટલા સિલિન્ડરના કેટલા બધા પૈસા ચૂકવવા પડતા હતા. તો આ બધું આપણને જ્યારે એકદમ કોઈ પણ જાતના બદલા વગર એને મફત મળ્યું છે ને, એટલે આપણે એને ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ કે એની કઈ આપણને કિંમત નથી. જેમ કે મા બાપ બાળકો માટે જેટલું કરતા હોય તો બાળકને એમ થાય કે એ તો એની ફરજ જ છે, એટલે જેમ એક સામાન્ય લાઇટલી લે છે એવું આપણે આ બધી વસ્તુને એકદમ સહજ લઈએ છે કે એમાં શું મોટી નવાઈ, એના ઉપર આપણું ધ્યાન જ ન જતું. પણ આ જેટલા બધા અહીંયા વૃક્ષો ઉગે છે, તો વડ, પીપળા, એ આપણે કોઈ ઉગાડતા નથી, અને જે 24 કલાક આપણને ઓક્સિજન આપે છે, એ બધી આપણા ઉપર માની અવ્યાજ કરુણા છે. અને હું તો એનાથી આગળ વધીને કહીશ કે આપણને ભારતમાં જન્મ મળ્યો, આપણને સનાતન ધર્મ મળ્યો, આપણને આવો સત્સંગ મળ્યો, એને માટેની સાનુકૂળતા મળી, તો આ બધું આપણને એ અતિશય કરુણા કરીને આપ્યું છે માએ. તો આ બધાના બદલામાં આપણે માને શું આપી શકીએ? હા, એક વસ્તુ માને નથી મળતી. તો માને આપણા પ્રેમની ભૂખ હોય છે, આપણી ભાવનાની ભૂખી હોય છે. ભાવનાના ભૂખ્યા મારા ભોળા ભવાનીમાં. તો એ પ્રેમ આપણે માને અર્પણ કરવાનો છે, અને એવો પ્રેમ હૃદયમાં પ્રગટે એટલા માટે આપણે આવા સ્તોત્રનો અર્થ સમજીને માના તત્વને જાણવાનું છે. આપણને જો કોઈની બધી વાત ખબર પડી જાય ને, એનો સ્વભાવ ખબર પડી જાય, જેમ કે કોઈ આપણે સામાન્ય જીવનમાં આપણી બેનપણી હોય અને આપણને ખબર જ ન હોય, છતાં પણ આપણે માટે કઈ એવી
આપણા અજાણતા જ આપણી મદદ કરતી હોય, આપણે માટે સારી ભાવના રાખતી હોય, આપણે અણીને વખતે પણ આવીને ઊભી રહેતી હોય, તો આપણને કેવું ના પડે, આપણને અજાણતા જ આપણે એને પ્રેમમાં પડી જઈએ, એના પ્રત્યે પ્રેમ રાખવા માંડીએ. એમ માના બધા સ્વભાવની અને માના તત્વની આપણને જાણ થાય તો આપણો માને પ્રત્યેનો પ્રેમ વધે, દ્રઢ થાય, શ્રદ્ધા દ્રઢ થાય, અને એના આખા અસ્તિત્વમાંથી આવી કરુણા અને પ્રેમ પૂર પ્રવાહ વહે છે. એવી આ પૂરિતા, પરિપૂર્ણ દયાના પ્રવાહ રૂપિણી તો આપણે પણ નિર્દોષ બાળક બનીને એ પૂરમાં ડૂબી જઈને નિમગ્ન થઈ જવાનું છે. આગળ આવે છે નિતાંત સચ્ચિદાનંદ સંયુક્તાય નમો નમઃ. નિતાંત એટલે સર્વ સમય, હર હંમેશ, શાશ્વત, અને સચ્ચિદાનંદ આપણે સંયુક્ત અક્ષર જોઈએ છે, જોડાક્ષર, કે જેમાં 2-3 વ્યંજન હોય અને છેલ્લે સ્વર હોય. જેવી રીતે કે શ્ર હોય તો શ અડધો, ર અડધો, અને પછી એમાં અ, તો શ્ર બને. એવી રીતે ત્ર, જ્ઞ, તો આ બધા જે સંયુક્ત અક્ષર છે એ જેમ 2 કે 3 વ્યંજન સંયુક્ત થઈને જોડાઈને પછી એક બને છે, અને એમાં એક આધાર રૂપ હોય છે, એક સ્વર હોય છે. એવી રીતે અહીંયા સચ્ચિદ અને આનંદ, આ 3 માના ગુણ કયો અથવા તો માના આ બ્રહ્મના પાસા કહેવામાં આવે છે. તો એ 3 થી જોડાયેલી માં, એનાથી પણ આગળ, તો એનાથી સંયુક્ત થયેલી એવી માં, તો એવી, અને જે હંમેશા શાશ્વત આ 3 ગુણો વડે જોડાયેલી હોય. તો સત કોને કહેવાય છે? કે જે શાશ્વત હંમેશા હોય, જે ત્રિકાલા બાધિત હોય. એટલે આપણને ત્રિકાળ સ્પર્શ કરે છે, ભૂત, ભવિષ્ય, વર્તમાન, પણ માં એ કાળોની પણ પર છે, કાળને પણ જન્માવનાર છે. તો કલા કાષ્ટાદિકામ રૂપિણી, એવી રીતે દેવી અથર્વશીર્ષમાં આવે છે. તો એ બધી કલા, કાષ્ટા, એ બધા કાળની જે ગણના છે એનાથી પણ પરે છે. એટલે સત એટલે હંમેશા શાશ્વત રહેનારી, ચિદ એટલે જ્ઞાનમય. તો એવી શુદ્ધ ચૈતન્યમયી, શુદ્ધ જ્ઞાનમયી, પ્રકાશમયી એવી માં, અને ત્રીજું આનંદ, આનંદ સ્વરૂપિણી. તો જેને જોતા જ આનંદ પામી જવાય, જે પોતે આનંદથી પરિપૂર્ણ છે. તો આ બધા આપણે પૃથ્વી ઉપર જેટલી વસ્તુઓ જોઈએ છે એ બધામાં જ શાશ્વત રૂપે આ ચૈતન્ય ભરેલું છે, પણ એમાં ને આપણામાં શું ફરક છે? એ ચૈતન્યમાં ગતિ પણ છે. જેમ કે આપણે આકાશમાં ચંદ્ર, તારા, નક્ષત્રો બધા જોઈએ છે, એક એક ધુરી ઉપર ફર્યા કરે છે, પણ એ પોતાની મરજીથી ગતિ નથી કરતા. એને પોતાનું ભાન નથી હોતું કે મારે આ દિશામાં જવાનું છે, આમ કરવાનું. આપણામાં જે ચૈતન્ય છે પ્રગટ છે, એટલે આપણે એનો નિર્ધાર કરી શકીએ છીએ, આપણી ગતિવિધિનો. આપણામાં એટલી સભાનતા છે. તો એ અપ્રગટ ચૈતન્ય છે, આપણામાં પ્રગટ ચૈતન્ય છે. તો જળ ચેતન બધામાં આ માં તો રહેલી જ છે. તો સચ્ચિદ આનંદ રૂપે સંયુક્તાય નમો નમઃ. તો એવા શાશ્વત આનંદ રૂપિણી, એટલે આ બધાને આનંદની તો ખોજ હોય જ છે, પણ એ પાછો એવો જ હોય છે કે જે પૂરો ના થઈ જાય, હંમેશા ટકી રહે. તો એવા શાશ્વત આનંદ રૂપિણી માં છે. આવા નામથી માને ભજવાથી આપણામાં પણ એવા ગુણો પ્રગટી શકે છે, કારણ કે આપણે એનો અંશ છીએ. આગળનું નામ છે સહસ્ત્ર સૂર્ય સંયુક્ત પ્રકાશાય નમો નમઃ. તો સહસ્ત્ર જે શબ્દ વપરાય છે, અથવા શત વપરાય છે, અથવા તો કોટી વપરાય છે, એ બધા અનંતના અર્થમાં સંસ્કૃતમાં વપરાય છે. તો એવા અનંત સૂર્યનો પ્રકાશ, એવી અલૌકિક, અકલ્પનીય, અચિંત્ય એવા અદ્ભુત પ્રકાશમય સ્વરૂપિણી માને નમન છે, વારંવાર નમન છે. તો આ બ્રહ્માંડમાં અનેક સૂર્યમંડળ છે, એ બધાને પ્રભા, શક્તિ, ઉર્જા આપનાર પરબ્રહ્મ સ્વરૂપિણી માં છે. એના પ્રકાશથી સૂર્ય, ચંદ્ર, તારા પ્રકાશિત છે. આપણે એક સૂર્યની સામે પણ જોઈ નથી શકતા. સવારમાં હજી ભલે જોઈ લઈએ, પણ બપોરના નથી જોઈ શકતા, જયારે ઉપર ચડી જાય ત્યારે. તો એવા અનંત સૂર્યોના પ્રકાશ રૂપ. તો આ જે અત્યારે હયગ્રીવ ઋષિ જે આ વર્ણન કરી રહ્યા છે અગસ્ત્ય ઋષિને, તો એ સરખાવી રહ્યા છે
માના જ્ઞાન પ્રભાને અનંત સૂર્યના પ્રકાશ સાથે અને ધ્યાનના શ્લોકમાં પણ આવે છે ઉદ્યત ભાનુ સહસ્ત્રાભા, તો અનંત જ્યોતિ મંડળની આધાર એવી જ્યોતિ રૂપિણી એવી માને અહીંયા નમન કરવામાં આવ્યું છે. તો ગીતામાં પણ આવે છે ન તદ્ભાસતે સૂર્યો ન શશાંક ન પાવક તદ્ધામ પરમમ ગમ. તો એવું જે પરમધામ છે જેને અજવાળવા માટે સૂર્ય ચંદ્ર તારાની જરૂર નથી પડતી, કારણ કે ત્યાં એને પણ પ્રકાશ આપનારી એને પણ ઉદ્દીપ્ત કરનારી એવી માં છે. તો જેમ ભૌતિક સૂર્ય જગતને અજવાળે છે, એના અંધકારને દૂર કરે છે, એમ આ માનો જ્ઞાન પ્રકાશ આપણી અંદરના તમસ અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરે. એટલે આવા નામના જપ કરવાથી આવી પરમ જ્યોતિ સ્વરૂપિણી માને આપણી બુદ્ધિને પ્રકાશિત કરવાની, સન્માર્ગે જોડવાની પ્રાર્થના પણ આમાં સમાયેલી છે. પછી આવે છે ચિંતામણી ગૃહ મધ્યસ્થાય નમો નમઃ. તો આના સ્મરણ માત્રથી જ ગ્રહ દોષ દૂર થાય છે એવું પણ કહેવામાં આવે છે. અને ગ્રહ પ્રવેશ વખતે પણ દક્ષિણ ભારતમાં આ મણિદીપ પારાયણ નામનું એક સ્તોત્ર છે, એનું ગાન કરાય છે. એમાં આ રત્નચિંતામણી ગ્રહનું આખું વર્ણન આપેલું છે. તો આ માનું ગ્રહ છે, અહીં અનેક રત્નો જડાયેલા છે. કારણ કે રત્ન ચિંતામણી, ચિંતામણી પોતે જ એક રત્ન છે. ચિંતામણી, મણી એટલે રત્ન, અને પછી પાછું આગળ પણ રત્ન લગાડેલું છે. એટલે ષડાનંદ આચાર્યનું કેવું એમ છે કે આમાં મણિદ્વીપમાં અનેક પ્રકાર, અનેક જુદા જુદા ખંડ છે, પ્રાકાર જેને કહેવાય છે. જેમ કે પુષ્પરાગ પ્રાકાર, પ્રવાલ પ્રાકાર, મોતીનો પ્રાકાર, મૌક્તિક પ્રાકાર, વૈદુર્ય પ્રાકાર. તો આ બધા અનેક રત્નોના જે પ્રાકાર બનેલા છે, અને એ બધા પ્રાકારોની મધ્યમાં મહાપદ્માટવી છે. આ મહાપદ્માટવી, જેમાં આગળ પણ એનું નામ આવશે, એ પદ્મ, એવા પદ્મનું કમળ, અનેક કમળોનું બનેલું તળાવ, અને એની મધ્યમાં ચિંતામણી ગૃહ છે. અને એ ચિંતામણી ગૃહ એટલે મંત્રોથી બનેલું ગૃહ. અને શ્રીચક્ર કેવી શકાય કે એની મધ્યમાં શ્રીચક્ર છે કે શ્રીયંત્ર છે, એની મધ્યમાં માં છે બિંદુ રૂપે અથવા સિંહાસનમાં. તો ભક્તોને અભિષ્ટ ફળ આપનાર મંત્ર જે છે માનો, જે એ જ ચિંતામણી છે. એવા બધા મંત્રોથી માં ઘેરાયેલી છે. એટલે આપણે લલિતા સહસ્ત્રનામમાં આવે છે મૂલ મંત્રાત્મિકા સર્વ મંત્રમયી. તો બધા જ મંત્રોથી બનેલું એ ગ્રહ છે. એનો એ મંત્ર જ ચિંતામણી છે. ચિંતામણી એટલે આમ કઈ ભૌતિક મણીઓથી બનેલું ઘર છે એવું કલ્પના નથી. એ મંત્ર રૂપ માનું દિવ્ય એવું ઘર છે, અને એ મંત્ર જ ચિંતામણી છે. એની વચ્ચે માં છે. પછી આવે છે એવી માને નમો નમઃ. હાનિ વૃદ્ધિ ગુણાધિક્ય રહિતાય નમો નમઃ. હાનિ એટલે જેનો નાશ થાય છે, વૃદ્ધિ એટલે જેમાં વિકાસ વિકાર થઈને વિકાસ થાય છે. તો આવા ગુણો જે વધઘટ થાય એનાથી માં રહિત છે, એવી માને વારંવાર નમન છે. તો અહીં શુદ્ધ નિર્ગુણ બ્રહ્મ, પરબ્રહ્મ સ્વરૂપનું વર્ણન છે. તો અમુક નામો સગુણ બ્રહ્મનું વર્ણન કરે છે. જેમ કે હવે ચિંતામણી ગૃહ થાય કે તો સગુણ રૂપે માં ક્યાં રહી છે, તો એની એક કલ્પના કરવામાં આવી છે. શ્રીનગર છે, એની અંદર આવું એક દ્વીપ છે, એની અંદર દ્વીપની અંદર એક પ્રાકાર છે, એની અંદર આ ચિંતામણી ગૃહ છે, એની અંદર સિંહાસન ઉપરમાં કામેશ્વર અંક નિલયા, તો એના કામેશ્વરના અંકમાં બેઠેલી છે. એક સગુણ રૂપનું વર્ણન છે, તો એક નિર્ગુણ રૂપનું વર્ણન છે. તો માં હયગ્રીવ ઋષિ બતાડે છે કે બંને એક જ છે. બંનેની ઉપાસના જરૂરી છે. સગુણની ઉપાસનાથી ભક્તિ વધે છે, નિર્ગુણની ઉપાસનાથી જ્ઞાન વધે છે. સગુણની ઉપાસના જે છે હૃદયને સ્પર્શે છે, નિર્ગુણની ઉપાસના બુદ્ધિને સ્પર્શે છે, મસ્તિષ્કને સ્પર્શે છે, એટલે જ્ઞાનનો ઉદય થાય છે. તો બંને નામો એટલા માટે અહીંયા વારાફરતી આ અષ્ટોત્તર શતમાં આવ્યા કરે છે. તો નિર્ગુણના નામ આપણે આગળ જોયા, નિતાંત સચ્ચિદાનંદ સંયુક્તાય નમો નમઃ એક જોયું. પછી અંતર્મુખ જનાનંદ ફલદાય નમો નમઃ. તો આ બધા જે છે એ નિર્ગુણના નામ છે. અને આ જે છે અત્યારે હાનિ વૃદ્ધિ ગુણાધિક્ય રહિતાય નમો નમઃ. તો આમ ઉપાસક જ્યારે સગુણની આરાધના કે નિર્ગુણ રૂપને ભજે ત્યારે બંનેનું એને જ્ઞાન હોવું જોઈએ, એ માટે અહીં બંને સાથે આપ્યા છે. હયગ્રીવ
અગસ્ત્ય ઋષિને બ્રહ્મ વિદ્યાનું જ્ઞાન આપવું છે, તો બ્રહ્મ વિદ્યામાં બધું જ ઇન્ક્લુડ થાય છે, સગુણની પણ એમાં ઉપેક્ષા નથી. એટલા માટે સગુણ અને નિર્ગુણ બંને પ્રકારના નામોનું વર્ણન છે. આગળ આવે છે મહાપદ્માટવી મધ્ય નિવાસાય નમો નમઃ. તો એક લોક દ્રષ્ટિ રૂપે એનો અર્થ કરીએ તો સ્થૂલ રૂપે માનું નિવાસ સ્થાન ક્યાં છે, તો જે આગળ કીધું એમ બધા પ્રાકારો, પછી એની વચ્ચે એક મોટું તળાવ, એની અંદર અનેક મોટા મોટા કમળો ખીલેલા છે, મહાપદ્માટવી એવી એની વચ્ચે ચિંતામણી ગૃહ, એની અંદર એની મધ્યમાં વિરાજિત છે, એટલે નિવાસ સ્થાન. પણ યોગ પરક જો આનો અર્થ લઈએ તો પદ્મ, આપણા બધા ઉર્જાના જેટલા ષટચક્રો છે એને પણ પદ્મ કહેવાય છે. એ બધા જયારે જાગૃત નથી હોતા ત્યારે ઊંધા હોય છે, અને જયારે કુંડલીની શક્તિ એમાંથી ધીમે ધીમે ઉપર જાય છે, ત્યારે ઉત્ક્રમણ કરે છે, ત્યારે એ ખીલીને ચત્તા થઈ જાય છે. તો એને પણ પદ્મ નામ આપવામાં આવ્યું છે, અને એ બધા પદ્મોથી મહાપદ્મ છે એ સહસ્ત્રારમાં છે. તો જયારે યોગ પરક આનો અર્થ લઈએ ત્યારે એમાં સહસ્ત્રારની વાત આવે છે, અને એના કેન્દ્ર બિંદુમાં મધ્યમાં માનો નિવાસ છે, એટલે કે ત્યાં શિવ શક્તિ એક રૂપિણી, શિવની સાથે સંલગ્ન થયેલી એવી માં છે, એને વારંવાર નમન છે. અને જ્ઞાન પરક અર્થ લઈએ તો પદ્મ એટલે વિકસિત થવું. પદ્મ જે છે એ ધીમે 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 વિકાસ થઈને ફૂલ બ્લૂમ થાય છે. તો જ્ઞાન પરક અર્થ એટલે વિકસિત થવું, એના અર્થમાં જ્ઞાનનો વિકાસ થવો, પ્રકાશિત થવું, પરબ્રહ્મ તત્વનું આપણામાં પ્રાગટ્ય થવું. અને પરબ્રહ્મ તત્વ જયારે આવે એવો જયારે જ્ઞાનનો પ્રકાશ થાય એ જ માનું સ્વરૂપ છે. એટલે મહાપદ્મ મધ્ય નિવાસાય નમો નમઃ. પછી આવે છે નામ જાગૃત સ્વપ્ન સુષુપ્તિ નામ સાક્ષીભૂત્યય નમો નમઃ. તો આ પાછું ઉપનિષદ પરક નામ છે. ઉપનિષદમાં આ વાત આવે છે કે આપણી 3 અવસ્થા છે. આપણે જાગૃત, અત્યારે આપણે આઈ હોપ કે બધા જાગૃત છે, કોઈને નિંદર બપોરની આવી નથી ગઈ, તો આ આપણી જાગૃત અવસ્થા છે. પછી જો આપણે સુઈ ગયા હોય અને આપણે હજી ડીપ સ્લીપ ના આવી હોય, ગાઢ નિદ્રા ના આવી હોય, ત્યારે સ્વપ્ન અવસ્થા હોય. અત્યારે હજી આપણે દિવસભરમાં જે કઈ વિચારો કર્યો હોય, કઈ બનાવો બન્યા હોય, તો એના પ્રતિસાદ રૂપે અથવા તો પ્રતિક રૂપે ઘણીવાર આપણે જુદી જુદી જાતના, અથવા તો ઘણીવાર કોઈ ભૂતકાળમાં બનેલા પ્રસંગ હોય તો એવા આપણને સ્વપ્ન આવે છે. ઘણીવાર કોઈ બનાવો બનવાના હોય એના પણ અગાઉ પણ સ્વપ્ન આવે છે. તો એ સ્વપ્ન અને સુષુપ્તિ એટલે ગાઢ નિદ્રા. પણ તે વખતે જયારે આપણે જાગતા હોય ત્યારે આપણી બધી ઇન્દ્રિયો સજગ હોય છે. જયારે આપણે સ્વપ્ન જોતા હોઈએ છીએ ત્યારે આપણું મન જાગતું હોય છે. આપણી બધી બાકીના કર્મેન્દ્રિયો બીજી બધી સુષુપ્ત થઈને પડી હોય છે, નિશ્ચેષ્ટ પડી હોય છે. પણ જયારે આપણે ડીપ સ્લીપમાં હોઈએ ત્યારે આપણી મન બુદ્ધિ પણ સુઈ ગયા હોય છે, ત્યારે આપણને ભાન નથી હોતું. કોઈ વાર આપણે એમ કે સવારે ઉઠીને કે કાલ તો એવી નીંદર ચડી ગઈ ને કઈ ભાન જ નથી, કઈ ખબર જ ન પડી ક્યારે આટલા સવાર પડી ગઈ, ક્યારે આટલા વાગી ગયા. કોઈ વાર બપોરે સુતાય ત્યારે પણ એવું થઈ શકે. તો એ બધી વખતે આપણને જયારે કઈ નથી ખબર હોતી ત્યારે પણ આપણું ખબર રાખનારું અંદર ચૈતન્ય જાગૃત હોય છે, અને એની જાણમાં બધું થતું હોય છે, એની સાક્ષી રૂપે હોય છે. તો એવી જાગૃત સ્વપ્ન સુષુપ્તિની સાક્ષી ભૂત્યય નમો નમઃ. તો એમાં અંદર છે એટલે સાચું ખોટું જે કઈ કરવું એ જ કરાવે છે એવું પાછું નથી સમજવાનું કે હવે એ તો અંદર છે એટલે એને મને કરાવ્યું. તો એને માટે પણ શાસ્ત્રમાં ઉદાહરણ આપવામાં આવે છે કે દીવો પ્રગટાવીને કોઈ ભગવદ્ ગીતા વાંચે એના પ્રકાશમાં તો એને પુણ્યની પ્રાપ્તિ થાય. અને પણ કોઈ એવું કઈ ચોરી કરવાનું કે કોઈ કુકૃત્ય કરે તો એને એનું પાપ મળે, પણ એને એનો ભાર, એની જવાબદારી દીવાના પ્રકાશની નથી. દીવાએ ખાલી પ્રકાશ આપ્યો, એને કાંઈ તમારા કાર્ય સાથે લેવા દેવા નથી. એ રીતે અંદર ચૈતન્ય છે એ કાર્ય કરવાનો પ્રકાશ આપે છે, શક્તિ આપે છે. તમારે બુદ્ધિથી, વિવેકથી કાર્ય કરો કે દુષ્કર્મ કરો એની જવાબદારી આપણી પોતાની રહે છે. તો આપણે ક્યાં એ પ્રકાશને વાપરવો, દુષ્કૃત્યમાં વેડફી નાખવો એ આપણા, કે સત્કર્મમાં વાપરવો એ આપણા પર છે. તો આપણી વિચારણાને પ્રેરિત કરે છે આવા નામો, આપણને ચિંતન કરાવે છે કે અંદર તો છે, પણ આપણે અન રહીને એ ચૈતન્યનો ઉપયોગ કરવાનો છે. આ ચૈતન્ય છે આપણી અંદર માં રહેલી છે, એ જાણે છે હું આ કરીશ તો એને ગમશે, એ રાજી થશે, મારા આવા કામથી મને શાબાશી આપશે.
હું એને આમાંથી એનો રાજીપો મેળવીશ. એવી રીતે ચિંતન પ્રેરક આવા નામો છે. આ નામો બોલીને આપણે આપણી જાતને ખાલી એક આમ મેકેનિકલ બોલી નથી જવાના, પણ આવા નામ આપણને એવા ચિંતનમાં પ્રેરે છે કે મારે એટલું સભાન રહીને કાર્ય કરવાનું છે. તો આપણી અંદરના તત્વને સમજવામાં માના આવા નામ આપણને મદદ કરે છે. તો માં એક સાક્ષી રૂપે, આત્મા રૂપે, શાશ્વત વાસ્તવિકતા રૂપે, શુદ્ધ ચેતના રૂપે સ્વપ્રકાશમાન છે, એટલે દ્રષ્ટા છે. એ ક્યારે દ્રશ્ય ન બની શકે, એટલે અવલોકનની વસ્તુ નથી, આપણે એને જોઈ ન શકીએ. અને પણ એ આપણા વિચાર અને વસ્તુઓની સૃષ્ટિમાં જે નિરંતર પ્રવાહ ચાલ્યા કરે છે, મનમાં વિચારો ઉઠ્યા જ કરે છે, ઉઠ્યા જ કરે છે, એ જે નિરંતર પ્રવાહ થાય છે અને એને એમાં બધા પરિવર્તન થયા કરે છે, એને એ સાક્ષી બનીને જોયા કરે છે. તો પરમાત્મા અને પરમ તત્વ એ વિચાર કરવા કરતા પણ ભાવનાનો વિષય વધારે છે. એટલે થોડા લોકો જ શંકરાચાર્ય જેવા વેદાંતિઓ હોય કે જેમણે વિચાર યાત્રાથી પરાશક્તિને પ્રાપ્ત કરી છે, પણ વધુમાં વધુ સંતો ભક્તો તો ભાવના જ ભગવત પ્રાપ્તિ કરી છે. એટલે આમ આ સાક્ષી રૂપિણી માં એ સંકેત આપે છે કે હું ભાવનો વિષય છું, ઇન્દ્રિય નિગ્રહ, ઇન્દ્રિય ગ્રાહ્ય નથી. માટે મને મેળવવા માટે યોગી થવું, ધ્યાનમાં ડૂબવું કે ઘર છોડીને જંગલમાં દોડી જવાનું નથી, પણ આત્મભાવ સુધી પહોંચવા માટે, એના પર ટકી રહેવા માટે તમારે જીવનમાં સાક્ષી ભાવ રાખવો. આવા નામ આપણને આવું ચિંતન કરવા માટે પ્રેરે છે કે જીવનમાં સાક્ષી ભાવ રાખો, સાક્ષી બનીને પરિસ્થિતિને જુઓ. જેમ કે કોઈ નાયક ના દર્શક, તમે કોઈ નાટક થઈ ગયું છે અને એના તમે પ્રેક્ષક તરીકે નાટકને જોઈ રહ્યા છો, દર્શક તરીકે, તો અથવા કોઈ સંગીતનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને તમે શ્રોતા બનીને એને સાંભળી રહ્યા છો, તો એમાં તમારે એ લોકો જે કઈ કરી રહ્યા છે એમાં તમારે કઈ કરવાનું નથી, તમારે ખાલી સાક્ષી રૂપે ત્યાં સાંભળવાનું છે. તો પોતાના જ કાર્યોને, વિચારોને, મનને, બધી ગતિવિધિઓને એનાથી થોડા દૂર રહીને, અલિપ્ત રહીને સાક્ષી ભાવે જોવાનું છે. શરીરથી પણ પૂર્ણ નિષ્ઠાથી નિષ્કર્મ કર્મ કરવાના છે, વિચાર સેવા કરવાની છે, પણ મનને સદવિચારોમાં, સત્સંકલ્પમાં અને આડાઅવળા વિચારોની જગ્યાએ સારું વાંચન, સત્સંગમાં પરોવીને રાખવાનું છે. એટલે ધીમે ધીમે આપણામાં પણ સાક્ષી ભાવ આવવા માંડશે. તો મનમાં, હૃદયમાં, વિચારોમાં આપણે ધીમે ધીમે શાંત બનતા જશું. આમ ધ્યાન કરવું નહીં પડે, પણ ધ્યાન સહજ બનશે, સહજ સમાધિ, અને આપણે સાક્ષી બનતા જઈશું. તો આ રીતે વિચારણા કરવા માટે આ નામ આપણને પ્રેરે છે. તો સાક્ષી બનવા માટે સૌથી પહેલા તો આપણે આપણી ભાવના અને આપણા વિચારોને તપાસવા જોઈએ કે આપણું ધ્યાન, આપણે જોઈએ છે કે ઘણી વસ્તુ જીવનમાં બધું આપણું ધ્યાન આકર્ષિત કરી લે છે. તો ધ્યાન આકર્ષિત થાય ત્યાં સુધી ઠીક છે, પણ એક સ્ટેજ એવો આવવો જોઈએ કે આજુબાજુમાં કંઈ પણ થતું હોય તો પણ આપણને એનાથી ફરક ન પડવો જોઈએ. અને એટલીસ્ટ ઉત્તર અવસ્થામાં તો આ બધું ખાસ જ જરૂરી છે કે દરેક વસ્તુમાં પોતાની શું કહેવાય, સલાહ, સૂચન, એમાં નાક ખુશવાડું એ જરૂરી નથી. શાંતિથી બેસવાનું. જો કોઈ બનાવીને આપતા હોય રસોઈ તો ઠીક છે, ને તો પોતાની જાત ચાલતી હોય તો પોતાની જાતે બનાવી લેવાનું. એટલે આ રીતે ધીમે ધીમે સાક્ષી ભાવમાં જવાનું, સાક્ષી રૂપે જીવનને જોવાનું, એની પ્રેરણા આપણને આવા નામ કરાવે છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ નામ સાક્ષી ભૂત્યૈ નમો નમઃ. આના પછીનું નામ છે મહાપાપોઘ તાપાનામ વિનાશિન્યૈ નમો નમઃ. તો બે વસ્તુ છે, મહાપાપ અને મહાતાપ. એના ઓઘ, ઔઘ, જેમ કે ખડકમાલામાં મનુષ્ય ઔઘ, પછી દિવ્ય ઔઘ, એવી રીતે બધા નામો જે શરૂઆતમાં આવે છે સંતોના, જેને આપણે નમન કરે છે, એટલે સમૂહ ઔઘ. એટલે તો મહાપાપનો સમૂહ અને મહાતાપનો સમૂહ, એ બંનેને વિનાશિન્યૈ નમો નમઃ, એ બંનેનો વિનાશ કરનારી એવી માને વારંવાર નમન છે. તો મહા તાપ કયા છે? પેલા પાપની પેલા તાપ જોઈએ. તાપ કયા છે? તો 3 તાપ છે, આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક. તો આધ્યાત્મિક તાપ કોને કહેવાય? કે જે પોતાને લીધે જ, એમાં જવાબદાર સંપૂર્ણ રીતે હું, મારું શરીર છે, બહારના કોઈ પરિબળો એમાં કામ નથી કરતા. તો દાખલા તરીકે આ મન,
કોઈ વસ્તુમાં લાગતું ન હોય, સત્સંગમાં લાગતું ન હોય, સારા વિચારમાં, સારી વસ્તુમાં, તો એ બીજાની જવાબદારી નથી, એ આપણી પોતાની જવાબદારી છે, આપણી જડતા છે, આપણું અજ્ઞાન છે, આપણો પ્રમાદ છે, આપણું આળસ છે, આપણો કંટાળો છે, આપણામાં તમસ છે. તો આ આપણું આધ્યાત્મિક એવો તાપ છે. અને આપણને એમ ગમતું પણ ન હોય કે હું કેટલી મથામણ કરું છું પણ મારાથી વહેલું નથી ઉઠાતું, મારાથી ધ્યાન નથી થતું, મારાથી પૂજાપાઠ નથી થતા, મારા અનુષ્ઠાન નથી થતું. તો એ જે ન થઈ શકતું હોય એમાં શરીરનું પણ કારણ હોય શકે. આપણને રોગ હોય, આપણને કોઈ વ્યાધિ હોય, કોઈ શરીરમાં કંઈક પણ કચાશ હોય, તો એને લીધે પણ આપણે એક સ્થિર બેસી ન શકતા હોય, પલાઠી વાળીને બેસી ન શકતા હોય, તો આંખ બંધ કરીને વધારે વાર બેસી ન શકતા હોય. તો આ બધા જેમાં આપણા શરીરના સ્વયંના કારણને લીધે જે આપણને દાહ થાય, આપણને તાપ થાય, આપણને પરેશાની થાય, તો એ બધાને કહેવાય આધ્યાત્મિક તાપ. એના પછી આવે છે આધિભૌતિક. આધિભૌતિક એટલે આપણા સિવાય જગતના કોઈ વ્યક્તિ, વસ્તુ, પશુ પંખી એટલે કે બીજા ફેક્ટરને લીધે, જેમ કે કોઈ હિંસક પ્રાણીઓને લીધે, કોઈ આજુબાજુમાં કઈ એવો બહુ મોટો અવાજ થયા કરતો હોય, એને લીધે આપણને અશાંતિ થતી હોય, આપણને તાપ થતો હોય, કોઈ આપણને શત્રુને લીધે, કોઈ આપણા વેર રાખતું હોય એને લીધે, એટલે કોઈ મનુષ્યને લીધે, પ્રાણીઓને લીધે, કોઈ જંતુઓને લીધે, જેમ કે વચ્ચે આટલું કોરોનાનું આવી ગયું, તો એને લીધે એ બહારના ફેક્ટરને લીધે થાય, એને કહેવાય આધિભૌતિક. અને આધિદૈવિક એટલે દૈવીય એટલે કે કુદરતી કોઈ આફત આવે, એ આપણા હાથની જ વાત ન હોય, એને આપણે કંઈ ન કરી શકતા. જેમ કે ભૂકંપ આવે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દાવા નડતા, એટલે કે પંચમહાભૂત છે, એમાં કાંઈ પણ ખળભળાટ થાય, વાવાઝોડું આવે, તો એ બધાને, કોઈ વાર અતિશય ગરમી પડે, કોઈ વાર અતિશય ઠંડી આવી જાય, એને લીધે પણ ઘણાના મૃત્યુ થાય છે. તો એવા તે પ્રકારના તાપ આવે, શરીરને કષ્ટ આવે, દુઃખ આવે, એને કહેવાય આધિદૈવિક. તો આ ત્રણેય વસ્તુ, આ ત્રણેય તાપ, ત્રિવિધ તાપ, એનેથી વિનાશ કરનારી છે. હવે પણ એને વિનાશ કરે. હવે એકવાર દાખલા તરીકે કોઈ આપણને રોગ આવ્યો, એને માં કે ચલો માની કૃપાથી કે માના ભજનથી કે માને કોઈ આરાધના કે અનુષ્ઠાન કર્યું ને આપણો એ રોગ ગયો છે, પણ એનો અર્થ એમ તો નથી કે પાછો એ રોગ નહીં આવે. એક વર્ષે કઈ શરદી થઈ હોય તો પાછી બીજે વર્ષે નહીં થાય, એવું તો કઈ નથી. તો એ બધાના મૂળમાં શું છે? તો મૂળમાં છે પાપ, આ જન્મના અથવા તો પૂર્વ જન્મના સંચિત. તો મહાપાપ એના ઔઘ સમૂહ, એટલે માં પેલા પાપને જ દૂર કરી દે છે, એટલે ફરી આપણને નવા તાપ સંતાપ સહન કરવાના ન આવે. તો એટલા માટે પાપ અને તાપ, તો એ મૂળ રૂપે જે પાપ હોય છે એનો જ નાશ કરી નાખે છે. તો ગીતામાં પણ કે જે જ્ઞાન થાય ત્યારે તમારા એક ઘાસની ગંજીમાં જેમ એક દિવાસળી મૂકો અને આખી ભડભડાટ બળી જાય, નષ્ટ થઈ જાય, ભસ્મ થઈ જાય, એવી રીતે આપણા પાપના સમૂહને જ્ઞાનાગ્નિ ભસ્મ કરી દે છે. અને ત્યારે ભગવાન પણ કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ તો આ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. મોક્ષયિષ્યામિ, તમને મને એમાંથી મોક્ષ આપી દઈશ, તને પાપમાંથી છોડાવી દઈશ. તું શું કે છે છેલ્લે? બધું આટલી 700 શ્લોક તમને ના આવડતા હોય, ન સમજાતા હોય, છોડી દેવાના, આખી ગીતાની પાછળ નહીં પડવાનું, એક શ્લોક સમજાઈ જાય બહુ થઈ ગયું. તો શરણાગતિ, માના શરણ, જે પણ આપણા ઈષ્ટ હોય, કૃષ્ણ હોય તો કૃષ્ણ, શંકર હોય તો શંકર, માં હોય તો માં, એ બધા સર્વ ધર્માન પરિત્યજ્ય. એટલે હવે હું પત્ની તરીકેનો ધર્મ બજાવું કે માતા તરીકેનો બજાવું કે નાગરિક તરીકેનો બજાવું કે આના તરીકેનો, બધા અલગ અલગ ધર્મોને છોડીને તું મારા શરણમાં આવી જા, મારી શરણાગતિ લઈ લે. તો આગળના નામ સંદર્ભ આવે છે કે સાક્ષી રૂપે એ જ છે કે શરણાગતિ, માં તું જે કરે છે એ મને મંજૂર છે, બધું વાહ છે, બધું બરાબર છે. એટલે એક જાતની નિષ્ફૃતતા ને એક જાતની અલિપ્તતા, અસંગતતા, શરણાગતિ આવી જાય. તો આમાં આ પ્રમાણે બધા જેટલા સનાતન ધર્મ પ્રમાણેના પાપ, મહાપાપ કયા કહેવાય છે? તો બ્રહ્મ હત્યાનું પાપ મહાપાપ કહેવાય છે. પછી સુરાપાન એટલે કે દારૂ પીવો, એ મહાપાપમાં ગણાય છે. અત્યારે તો લોકો બહુ લાઇટલી લઈ લીધું છે કે અમે તો ઓકેશનલી ડ્રિંક્સ લઈએ છીએ, પણ આપણા શાસ્ત્રોમાં આને મહાપાપ ગણવામાં આવ્યું છે. સાદું સિમ્પલ નહીં, મહાપાપ.
કારણ કે બુદ્ધિને ભ્રષ્ટ કરી દે છે. સારા સારનો વિવેક રહેતો નથી અને પછી માણસ કઈ રીતે વર્તે છે, કયા અધમ કેટેગરીમાં નીચે એનું અધપતન થાય છે એનું એને ભાન રહેતું નથી. તો પછી ચોરી એ મહાપાપ ગણાય છે, એમાં સોનાની ચોરી મહાપાપ ગણાય છે. પરસ્ત્રી ગમન, એટલા માટે આપણે માતા તરીકે બીજી સ્ત્રીઓને જોવાની, પોતાની સ્ત્રી સિવાય એક પત્ની વ્રત જે આગળ કીધું એ રીતે અને આ 4 મહાપાપ છે. પણ 5મું કયું? તો આ 4 મહાપાપ જે કરતું હોય એની સાથે તમે દોસ્તી રાખો, એની સંગતિ કરો, એની સાથે તમારી લેવા દેવા હોય, ઉઠબેસ હોય, એ પણ મહાપાપ છે. એટલે આવા લોકોની સાથે ક્યાંય પણ રિશ્તો નાતો એની સાથે કોઈ સંબંધ ન રાખી શકાય. તો એટલા માટે આ પરસ્ત્રી ગમન કરનારા હોય લંપટ લોકો, એને માટે તો એકનાથ મહારાજે એકનાથી ભાગવતમાં કીધું છે કે એવાની તો રસ્તામાં એનું મોઢું ન જોવું જોઈએ, આટલે સુધીનો એને મહાપાપ ગણવામાં આવ્યું છે. એને એટલા માટે આવા પાપ કરનારા, એની સાથે એને સહાય કરનારા, એની સાથે સંબંધ રાખનારા, સહાય કરનારા પણ નહીં, સંબંધ રાખનારાને પણ મહાપાપ ગણવામાં આવ્યું છે. તો આ બધા મહાપાપના સમૂહને, તાપના સમૂહને વિનાશિન્યે નમો નમઃ. તો એક સૌથી એનો સીધો સાદો સરળ ઉપાય છે કે માના ચરણમાં બાળક બનીને શરણાગત થઈ જવું. એટલે માં બધા પાપ તાપથી આપણને અભય આપી દે છે, મુક્તિ આપી દે છે, બધા પાપો તાપોનો વિનાશ કરી નાખે છે. આજે આપણે અહીંયા જ અટકશું. 60 સુધીના નામ આજે આપણે જોઈ લીધા છે.